જુઓ મિત્રો, આપણે વાત કરીએ વાયર વિશે. વાયર કોને કહેવાય તે. ઇલેક્ટ્રિકલ વાયરિંગની અંદર વાત કરીએ, વાયર એટલે શું, બરાબર. વાયર કોને કહીશું. નેક્સ્ટ નેક્સ્ટ વિડીયો તમે કદાચ જોયો હોય આપણી ચેનલ ઉપર, તો આપણે કેબલ વિશે ચર્ચા કરી હતી. કેબલ એટલે શું હતું એના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે ચર્ચા કરીએ વાયર એટલે શું, બરાબર છે મિત્રો. વાયર એટલે કે ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે ઇન્સ્યુલેશન વિનાના ખુલ્લા તારો વપરાય છે તેને વાયર કહેવાય. જે તાર ઉપર ઇન્સ્યુલેશન પડ લાગેલું ના હોય, ઇન્સ્યુલેશન પડ હોય જ નહીં, એવા તારને વાયર કહેવાય, બરાબર છે. જેવા કે અર્થ વાયર, ઓવરહેડ લાઇનમાં વપરાતા ખુલ્લા વાયરો, બરાબર છે, બધાને વાયર કહેવાય છે. એટલે વાયર એટલે શું કે ઇન્સ્યુલેશન વિનાના ખુલ્લા તારને વાયર કહેવાય. ઓકે. હવે વાત કરીએ આપણો હોલો કંડક્ટર. તમે અહીંયા મિત્રો જુઓ છો એક હોલો કંડક્ટર છે, હોલો કંડક્ટર વાયર. એની અંદર શું હોય છે, જે કંડક્ટરના મધ્યમાં હોલ હોય, મધ્યમાંથી પોલો હોય તથા બાહ્ય સપાટી ઉપર એનેમલ ઇન્સ્યુલેશન પર ચડાવેલું હોય તેવા કંડક્ટરને હોલો કંડક્ટર કહેવાય, બરાબર મિત્રો. જોઈએ આ કંડક્ટરના મધ્યમાં તમારે પોલો જોવા મળશે, પોલો હોલ તમને જોવા મળશે અને બાહ્ય સપાટી ઉપર એનેમલ ઇન્સ્યુલેશન પડ ચડાવેલું હશે, બરાબર છે. તો આવા કંડક્ટરને આપણે હોલો કંડક્ટર કહેવાય છે. આનો ઉપયોગ થાય ખાસ કરીને ઇલેક્ટ્રિકલમાં લાઇનમાં બસ બાર તરીકે આનો ઉપયોગ વધારે થતો હોય છે. બીજી વાત કરીએ સોલિડ કંડક્ટર, બરાબર. સોલિડ કંડક્ટર કોને કહેવાય તમે જુઓ. સોલિડ કંડક્ટર અને સ્ટેન્ડર્ડ કંડક્ટર જુઓ, જેમાં ફક્ત એક જ તાર હોય. આ જોઈ શકો છો, આની અંદર ફક્ત એક જ તાર છે, એને કહેવાય સોલિડ, બરાબર છે. જેવા કે હાઇડ્રોન કોપર વાયર, સુપર એનેમલ કોપર વાયર, સુપર એનેમલ એલ્યુમિનિયમ વાયર, જીઆઈ વાયર, કોપર વાયર, સોલ્ડર વાયર, ફ્યુઝ વાયર વગેરે કેવો કહેવાય સોલિડ વાયર કહેવાય. અહીંયા જો સ્ટાન્ડર્ડ વાયર, જેમાં એક કરતાં વધારે તારોને એકબીજાથી વિરુદ્ધ દિશામાં વાળેલા હોય તો તેને સ્ટેન્ડર્ડ વાયર કહેવાય. આ જોઈ શકો છો સ્ટેન્ડર્ડ વાયર, બરાબર છે. એકથી વધારે તાર છે અને એકબીજાને વિરુદ્ધ દિશામાં વાળેલા તો એને કહેવાય સ્ટેન્ડર્ડ વાયર, જેવા કે એસી એસઆર વાયર. ઓકે. આ થઈ સોલિડ, આ થઈ સ્ટેન્ડર્ડ. સોલિડમાં ફક્ત એક જ તારો હોય, સ્ટાન્ડર્ડમાં એકથી વધારે તારો હોય અને એકબીજા વિરુદ્ધ દિશામાં વાળેલા હોય. ઓકે. આ વાત થઈ સોલિડ અને સ્ટેન્ડર્ડ વાયરની વાત કરી. હવે આપણે વાત કરીએ હાઇડ્રો વાયર કેવો હોય. જો તે કોપર મટીરિયલમાંથી બનાવેલું હોય, બરાબર. તે કોપર મટીરિયલમાંથી ખેંચીને વાયર બહાર કાઢવામાં આવે છે, એને કોપર મટીરિયલ ખેંચીને બનાવવામાં આવે છે. આનો ઉપયોગ થાય ઓવરહેડ લાઇનમાં, બરાબર મિત્રો. આનો ખાસ ઉપયોગ ઓવરહેડ લાઇનમાં થતો હોય છે. ઓકે. બીજી વાત કરીએ સુપર એનિમલ વાયર, સુપર એનિમલ કોપર વાયર, બરાબર છે. આ તે કોપર મટીરિયલમાંથી બનેલો હોય છે, જેની ઉપર સુપર એનિમલ કોટિંગ કરવામાં આવેલું હોય છે. તેનો ઉપયોગ ખાસ કરીને મોટર તેમજ પંખાના વાયરિંગમાં આ વાયરનો ઉપયોગ થતો હોય છે. મોટર અને પંખાની અંદર સુપર એનિમલ કોપર વાયર યુઝ થતો હોય છે. આ થઈ સુપર એનિમલ કોપર વાયર, બરાબર. તે મોટર અને પંખાની અંદર યુઝ થાય. ઓકે. હવે આપણે વાત કરીએ સુપર એનિમલ એલ્યુમિનિયમ વાયર. જો આ સુપર એનિમલ એલ્યુમિનિયમ વાયર, બરાબર છે. તે એલ્યુમિનિયમ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, જેની ઉપર સુપર એનિમલ ઇન્સ્યુલેશન લગાવેલું હોય છે, કોટિંગ કરેલું હોય છે. સુપર એનિમલનું કોટિંગ કરેલું હોય છે. તેનો ઉપયોગ ટ્યુબના ચોકની અંદર અથવા ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં થતો હોય છે, બરાબર છે મિત્રો. મિત્રો ઓકે. તો આ વાત થઈ સુપર એલ્યુમિનિયમ વાયર, બરાબર. આનો ઉપયોગ ચોક અથવા
ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગમાં થતો હોય છે. ઓકે, હવે વાત કરીએ જીઆઈ વાયર. જો મિત્રો, આ છે જીઆઈ વાયર. તેમાં લોખંડ ઉપર ગેલ્વેનાઇઝ નું કોટિંગ કરવામાં આવે છે, બરાબર છે. આનો ઉપયોગ થાય સ્ટે માટે, સ્ટે વાયર, તાણિયા તરીકે. તેમાં ટેલિફોન લાઇનમાં અર્થ તરીકે ઉપયોગ થતો હોય છે, બરાબર છે. આ થયો જીઆઈ વાયર. હવે વાત કરીએ એસીએસઆર વાયર, બરાબર છે મિત્રો. આ છે એસીએસઆર વાયર. એકથી વધારે એલ્યુમિનિયમ કંડક્ટરનો વચ્ચે સ્ટીલના તારને રાખવામાં આવે છે, બરાબર. એકથી વધારે આ એલ્યુમિનિયમ તાર છે અને વચ્ચે સ્ટીલનો તાર રાખીને કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઓવરહેડ લાઇનમાં થતો હોય છે, બરાબર છે. આનો ઉપયોગ ઓવરહેડ લાઇનમાં થાય. એનું ફૂલ નામ છે એસીએસઆર. નું ફૂલ નામ થાય એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ, એસીએસઆર, ઓવરહેડ લાઇનમાં વધારે ઉપયોગ થતો હોય છે. જો મિત્રો, હવે વાત કરીએ સ્ટેન્ડર વાયર. આ સ્ટેન્ડર વાયરનું ફાયદા શું છે? જો આના ફાયદા શું થાય? સ્ટેન્ડર્ડ કંડક્ટરનો પરિઘ વધારે હોવાથી તેમાં ગરમી વધુ પસાર થઈ શકે છે, બરાબર. સ્ટેન્ડર્ડ વાયરનું પરિઘ વધારે હોવાથી તેમાંથી ગરમી વધારે પસાર થઈ શકે. સિંગલ વાયર કરતાં તેટલા જ ક્રોસ સેક્શનલ એરિયાનો સ્ટેન્ડર્ડ વાયર વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે. આની અંદર વધારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. સ્ટેન્ડર્ડ વાયરને સહેલાઈથી વાળી શકાય છે. સ્ટેન્ડર્ડ વાયરને શું કહેવાય? સહેલાઈથી વાળી શકાય છે અને તે વાળવાથી જલ્દી તૂટી જતો નથી. અને સહેલાઈથી વાળી શકાય છે અને વાળવાથી જલ્દી તૂટી પણ જતો નથી. તો સિંગલ વાયર હોય, જો આને વાળવામાં આવે તો વહેતા વિદ્યુત પ્રવાહનો માર્ગ અટકી જાય છે. જો સોલ્ડિંગમાં શું થાય? સોલ્ડિંગ અંદર જો વાયરને વાળવામાં આવે તો તૂટી જાય, સ્વાભાવિક વસ્તુ છે. આગળ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આની અંદર ગમે તે તાર તૂટી જાય તો પણ વિદ્યુત પ્રવાહ ચાલુ રહેશે, બરાબર છે. એટલે સ્ટાન્ડર્ડ વાયરના ખૂબ જ ફાયદા થાય છે, બરાબર છે. ઓકે મિત્રો, આ વાત થઈ વાયર વિશે. વાયર એટલે કોને કહેવાય? વાયરના પ્રકાર વિશે આપણે ચર્ચા કરી. સોલિડ કંડક્ટર, હોલો કંડક્ટર, બરાબર, સિંગલ કંડક્ટર, સ્ટેન્ડર્ડ કંડક્ટર, બરાબર છે. એની અંદર હાઇડ્રો કોપર વાયર, સુપર એનિમલ કોપર વાયર, સુપર એનિમલ એલ્યુમિનિયમ વાયર, જીઆઈ વાયર, કોપર વાયર, સોલ્ડર વાયર, ફ્યુઝ વાયર. ફ્યુઝ વાયર છે એ ટેન અથવા લીડ અથવા ટીનના મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે, બરાબર. તેનો ઉપયોગ ફ્યુઝ એલિમેન્ટ તરીકે થતો હોય છે, લેડ પ્લસ ટીનમાંથી. સોલ્ડર વાયર 40% લીડ, 60% ટીન ના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે, બરાબર છે. ઓકે, વાત થઈ વાયર વિશેની.